જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલે બસ વડકાનો ભાઈ ભાવ તો ભજવી લીધો આયા ધૂળ કરી વડકા નો ભાઈ કોઈ દે એમ ન પૂછ્યું કે હું સમાચાર લઈને આવ્યા. સમાચાર કાઈ નો હોય ન્યા કાગડો રામ બોયલો જ નો હોય ખબર જ છે. આમ જો હું છે ખબર છે કે તું આમાંથી હરી જાસ તો ન્યા હું કામ બેહસ. હા હું છે હવે હરિદ્વાર સપ્તાહ બેસે રમેશભાઈ ઓજાની અને આ વખતે 10 દી હું ન્યા વઈ જવાનો છું. એ હસોડાઈ રહ્યો ને આમ થાય ન્યા કેદી ઘરે ટાણે આવો છો હાલતા ચાલતા સપ્તાહમાં વાન વાને એ આટલી બધી ભક્તિ સબરા કાઢી ગઈ છે તો લગન કરીને મારા હું કામ ભાવ બગાડ્યા. ભાવ બગાડ્યો નથી, મેં તારો ભાવ સુધાર્યો હે. આવો ભક્તિવાન ભાઈડો કોઈને ન મળે. બુદ્ધિ વગરનો ભક્તિવાન નથી, બુદ્ધિ વગરનો અને ભક્તિ કરવા નથી જાતા ન્યા ટોસવા જાવ છો બધું ખાવા હારું હારું જડે છે ને રોજ મંદિરે વઈ જાવ પછી આટલો પ્રસાદ ખાઈ લ્યો પછી ઘરે આવીને ટક ટક આવું રાંધ્યું છે બને ખબર છે. તારા જીભડાને નથી પહોંચાતો. હવે તો હું તારાથી એટલો કંટાળી ગયો છું ને કે એમ થાય કે સંન્યાસ લઈ લઉં. એ સંન્યાસ લેવાના હોય ને કેવા ઉભાઈ નો રે સીધા ઘરે આવીને ભિક્ષા માગે પણ તમે નહીં, તમે તો મારો જીવ માગો છો. સંન્યાસ નહીં લ્યો. એટલું બધું તને છે ને બહુ. હવે તને સંન્યાસ લઈને જ દેખાડીશ. તો હવે સંન્યાસ લઈ જ લઉં છું. એના મોઢા બીજા હોય બીજા. તે તને હું દેખાડીશ, હવે દેખાડીશ. જો સંન્યાસ લઈ જ એ હારું સંન્યાસ લઈ લ્યો એટલે હું વાહે પગ ધોઈને પીવા આવીશ. ખોટો મોહ છે હાંજે ખોટા સિક્કાની જેમ પાછો આવશે ન્યા એની માં કોઈ નહીં હગરે. ભગવાન આવા ભાઈડા કરતા તો એમને મારો બહુ બગાડ નાખ્યો. પાછી લહેરી ગઈ. અરે વિજુ એ વિજુ કા કેમ છે? આ બેઠી જો આ રહી. હું તબિયત પાણી હારા? આમને માયલા કરે છે. આ રાજીઓ વઈ ગયો છે અને મેં સાંભળ્યું છે કે 3 મહિનાથી એને સંન્યાસ લઈ લીધો. પણ સંન્યાસ લીધો કે ન લીધો નથી ખબર, પણ આયા અમારી આરે રોજ બાતતો તો ને મારથી કેતા કેવાય ગયું કે બહુ તારે ભજન ને સપ્તાહ ને ડાયરામાં રખડવું હોય તો સંન્યાસ લઈ લે ને એટલે ઉપાધિ મટે. તેદો ન ગયો એ ગયો આવ્યો નથી ને મારથી નહીં કેતા કેવાય ગયું સંન્યાસ લઈ લે, કદાચ લઈ લીધો. અરે મારી બાઈ એને તો સંન્યાસ લઈને એનો ભવ સુધારી દીધો પણ તારો ભવ એળે ગયો ઈ તને ખબર છે? ના એનો ભવ તો સુધરી ગયો અને તારો તો સંસારે બગડી ગયો અને તારો ઘરવાળોય વઈ ગયો માથેથી. કેદી તારામાં તો અક્કલ આવશે? ભાઈડાને એમ કહેવાય કે તું સંન્યાસ લઈ લે. એ તું સંસારને લાયક નથી. તું સંન્યાસ લઈને બતાવ ને તો તને હાથી કહું ઈ સંન્યાસ લેવાને લાયક નથી. તું સંન્યાસ લેવાને લાયક છે. ઓલાને બિચારાને સંન્યાસ લેવડાવી દીધો. ડૂબી વાર ઢાંકણીમાં પાણી લઈને. મારી હારી 2 પૈસાની મીંદડી એ ભેણું બોલી ગઈ. મને કહે છે સંન્યાસ લઈ લે તો હાસી કહું પણ હું બતાવીશ ગામને નહીં પણ આખી દુનિયાને બતાવીશ કે મેં સંન્યાસ લીધો અને સંન્યાસ લઈને બતાવીશ. હવે સંસારની માયા નથી અમથાઈ મને કહે છે કે સંસારને લાયક નથી તો મારે નથી જોતો સંસાર આવો. આ મારા તાળા, આ ઘર રેઢું જેને જોતું હોય સરી ખાય અને હવે સંન્યાસ લઈને નો બતાવું નક્કી તો હું તારી માં વીજળી નહીં. હવે જ સંન્યાસ લઉં. ઉઘાડા પગે જાવું ખાડાય નથી પહેરવા. હરિયમ. આ આટલી વારમાં આજે તો બગીચામાં પાણી સળે એવું તો બંધ કોને કર નાખ્યું? મેં કર્યું. આખો દી પાણી ચાલુ રાખસ ત્યાં બિલ કોણ તારો બાપ ભરશે? હે બા હવે તમે છે ને તમારી જીબડીને હે ને હાચવીને રાખજો નકર મારા જેવું ભૂંડું કોઈ નહીં હોય હો. જે હોય તે મનમાં આવે એમ બોલી નાખો છો. આ ઘરની તમારા દીકરાની વાવ શું કે હાલતું ફાલતું નથી. હા તો ભૂંડી જ છે, દેખાય આવે છે કે તારા જેવું ભૂંડું કોઈ ગામમાં નથી. એ ભૂંડા તો તમે છો. આખા ગામમાં ઉપાડા લઈને બેઠા છો. આખા ગામમાં કોઈને હક લેવા દીધું? આ તમારા ત્રાસથી ભર જુવાનીમાં મારા હારા વયા ગયા અને તમારા તો ઉપાડા બાપા બિચારી મારી નણંદ ગરીબ ઘરમાં પ્રેમ લગન કરીને હોઈ ગઈ અને હું આ ઘરમાં આવી તેદુના તમારા તો ઉપાડા પણ હું જેમ તેમ નથી.
મેં કોનું ઘર ભાંગ્યું હે ઓલી વીજુડાઈનું બિચારીએ તમારું હું બગાડ્યું તું કેવી હારી બેનપણી હતી તમારી તક બપોર તમને જાવા થાતું વાડિયું માટલું ઉગતું તમને ટોસતી અને તમે બિચારીને માન શાંતિથી જિંદગી જીવતી હતી ત્યાંથી સંન્યાસ લેવડાવી દીધો એણે એના ભાઈડામાં સંન્યાસ લીધો છે હો કાઈ મેં નથી લેવડાવ્યો હાલી નીકળી છે ખરા બપોર હવે એઠા બેહો ને આમ રાખો બધી ખબર છે મને ગામમાં બધાય સમાચાર જડે છે એ તમે અહીંયા ફૂક મારીને તાએ વીજુડોએ સંન્યાસ લીધો અને સંન્યાસની હાચી એને જરૂર નથી તમને છે આખા ગામના ઘર ભંગાવીને તમારા પાપના ઘડા ભરાઈ ગયા છે હજી કહું છું જાતિ જિંદગી જો પશ્ચાતાપ કરવો હોય ને તો સંન્યાસ લઈ લ્યો સંન્યાસ જીવડા પડશે જીવડા હા મારી હાળી જતા જતા કેતી તો હાસુ ગઈ હો મેં ઘણાયના ઘર ભાંગ્યા છે ઘણાયના સંસાર વેર વિખેર કરી નાખ્યા છે બસ હવે તો હુંય સંન્યાસ લઈશ બસ હવે તો એક જ નિશ્ચય હુંય સંન્યાસ લઈશ હુંય સંન્યાસ લઈશ હુંય સંન્યાસ હરિઓમ હરિઓમ અલી વીજુડી હરિઓમ એ વીજુડી બીજું હા ઓળખસ હા નક્કી હા તે સંન્યાસ લઈ લીધો તો લઈ જ લીધો છે આ હરિઓમ હરિઓમ કરું આમાં લાગતું નથી સંન્યાસ લીધો હોય એમ પણ બે આશ્રમમાં ગઈ તી તો ના પાડી હવે હું વાંધો હોય તો એને ખબર ના પાડી તો અહીંયા બેઠી સૌને એકાદો આશ્રમ ગોતું છું તું કેમ આયા તું વઈ ગઈ ને પછી મને તારો અહંગરો લાગ્યો મને મારી વીજળી વગર આખા ગામમાં ક્યાંય નો ગઈમું એટલે મને એમ થયું કે મારી વીજળીએ સંન્યાસ લીધો તો હવે હુંય સંન્યાસ લઈ એટલે હું તને ગોતી તારી પાસે આવી સંન્યાસ લેવો હેલો નથી જો કાઢા લઈ તો બધુંય વાગે બાપા તી તો ખાંડાની ધાર છે તઈ તો એક કામ કર તારે સંન્યાસ જ લઈ લેવો સોખા મનથી નક્કી કરી નાખ્યું સંપલા કાઢી નાખું હવે ઉઘાડા પૈગે મારી ભેગી હાલ ટાઈડ હોય કે તડકો હોય બધું સહન કરવું પડશે અને બે હાપીન આશ્રમમાં ગમે ઈ ગુરુજી હોય ત્યાં જઈને આપણે શરણાગત થઈ જાય અને આપણે એના નામની કંઠી પહેરીને અને હરિઓમની માળા જપવા માંડી હરિઓમ 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 લે આ બે અહીં વાહે આવી મને ભક્તિ કરવા નહીં દે પણ ગમે એમ કરે ને તો હવે સંન્યાસ છોડવો નથી અને ભજન તો કરવું જ છે અલી વીજુડી આ તું મને ઘોર જંગલમાં ક્યાંથી લઈ આવી સાચા સંન્યાસી છે ને ઘોર જંગલમાં એકાંતમાં જ ભગવાનનું ધ્યાન ધરીને બેઠા હોય એટલે હું તને અહીંયા લઈ આવી અહીંયા આપણને કોઈક આશ્રમ જડી જાય ને તો ને આપણો બેડો પાર કરી લઈ જો માઇકમાં બેઠા જો હા એ આપણો બેડો પાર આપણી રીતે કરી લઈ જગ્યા હાલ સમાધિમાં બેઠા હાલો હાલ હરિઓમ હરિઓમ નાઈટમાં અમે દુખિયાર્યું અમે એકલ્યું અમે સંસારથી કંટાળી ગયું છે ઓછું કર તારું મોઢું માઈટમાં આ સંસારથી કાઈ ગયા છે હવે સંસારનો મોહ નથી તો નાઈટમાં તમારા શરણે બે આવ્યું છે અમને તમારી ચેલીઓ બનાવી લ્યો તમે અમારી સેવા સ્વીકારી લ્યો અને અમને સંસારના મોહ માયાના બંધનમાંથી મુક્ત કરીને અમારો ભવસાગર તારી લ્યો નાઈટમાં ભવસાગર તારી લ્યો હા ગુરુ મહારાજ અમને કઈક એવી શિક્ષા આપો કે અમારા બધાય કરેલા પાપ ધોવાય અવશ્ય હું તમને દીક્ષા આપીશ પણ મારે જોવું પડશે કે મારી દીક્ષાને લાયક તમે છો કે નહીં પહેલા તમે બે તમારી આંખો બંધ કરો બહુ હેરાન કર્યો જિંદગીમાં કોઈ દી ધરાઈને ધાન ખાવા ન દીધું પણ મારી બેટી માર્યું
અહીંયા આવ્યું છે અને આને તો મને બહુ હેરાન કર્યો છે અને આને ગામમાં કોઈને હક નથી લેવા દીધું. પણ હવે જો ખેલ ચાલુ કરું, હવે એને જૂના દિવસો યાદ ન કરાવું ને તો હું અસલ સંન્યાસી મટી જાઉં. આંખો ખોલો, દીક્ષા તો આપું, પણ તમારા જૂના કર્મ બહુ ખરાબ છે. સાચી વાત છે. તારું નામ બીજું છે? હા મહાત્મા. તારું નામ નકટી? ત્રિકાલ જ્ઞાની છે, ત્રિકાલ જ્ઞાની. આ બધુંય જાણે છે, આપણો બેડો પાર થઈ જાય. બહુ ઘરવાળાને હેરાન કર્યો છે. સાચી વાત છે. એનું પ્રાયશ્ચિત કરવા આજ તમારા શરણે આવીશું. અને નકટી, તે આખા ગામમાં કોઈને હક નથી લેવા દીધું. સાચી વાત છે મહારાજ, સાચી વાત છે. બધુંય જાણું છું. તમારું કેવી રીતના મોત થશે એ હું જાણું છું. ભલે મોત થાય, તમારા શરણોમાં મોત થાય ને, એ મોતને વાલું કરવું છે, પણ હવે સંસારમાં જાવું નથી. મારે નથી. વાહ, તમારા પ્રાયશ્ચિતથી હું પ્રસન્ન છું. એટલે તમને બંનેને હું દીક્ષા આપીશ. હરિઓમ. લ્યો બીજું, આ દીક્ષા ધારણ કરો. અને હવે બીજી દીક્ષા નકટી તને આપું છું. હરિઓમ. લ્યો નકટી, દીક્ષા ધારણ કરો. જય હો, જય હો, જય હો. જય હો મહારાજ, જેવી તમારી આજ્ઞા. વાહ, દીક્ષા તો લઈ લીધી, પણ હવે તમને હું એક પ્રસાદી આપું છું. હરિઓમ. લે વીજળી, આનાથી ભજન કરજે. હરિઓમ. લે નકટી, તું આનાથી ભજન કરજે. ધન્ય થઈ ગયો અમે તો, ગુરુ મહારાજ, ધન્ય થઈ ગયો અમે તો. ભક્તિના પંથમાં કેટલું સુખ છે. હરિઓમ. ઈ તો મને આજે ખબર પડી. હવે તમારી કાયાનું કલ્યાણ કરવું હોય ને તો હું જેમ બોલું ને એમ તમારે બોલવું પડશે. ઈ મંત્ર છે ગુરુ મહારાજ? હા, તમારો ઈ મંત્ર છે અને મંત્ર તમે જપશો એટલે સિદ્ધ થશો. આદેશ. અને જે મંત્ર આપું ને એ તમારે 2 વાર બોલવાનું છે. કેટલી વાર? 2 વાર. 2 વાર. આદેશ. બોલ તુકમ તુકમ. બોમ તુકમ તુકમ. બોમ તુકમ તુકમ. તક તકલમ તક. તક તકલમ તક. તક તકલમ તક. વાહ, તમે મારો મંત્ર તો ભણી લીધો, પણ વીજળી તું એક ભજન સંભળાવી દે મને. હું તો સાસરીએ નહીં જાઉં મારી માં, મારો મન લાગ્યો ફકીરીમાં. એ મારો મન લાગ્યો ફકીરીમાં. તારી ઉંમર કેટલી થઈ છે? 78 વર્ષ. 78 વર્ષની ઉંમરે સાસરીએ જવાનું હોય? વીજળી, આપણે દીક્ષા તો લઈ લીધી, પણ ગુરુ મહારાજને પૂછતો ખરી કે આપણે એમની શું સેવા કરવાની? ગુરુ મહારાજ, તમે અમને શરણે લીધી, દીક્ષા આપી, અમે પાવન થઈ ગયું, પણ હવે ગુરુ મહારાજ આગળ જતા અમારે શું સેવા કરવાની એનો અમને આદેશ આપો. વાહ, તમે દીક્ષા લઈ અને તમારું જીવન તમે સાર્થક બનાવ્યું છે. આજે આરામથી ભજન કરો. કાલ હવાર પડે એટલે ભિક્ષા લેવા નીકળી જજો. વીજળી તું આ બાજુના ગામમાં જાજે અને નકટી તું આ બાજુના ગામમાં જાજે. ના હો ગુરુજી, ઈ આદેશનું પાલન હું નહીં કરું. મેં આખી જિંદગી ગામને દીધું, ભલે ગાયરું દીધી પણ દીધી છે ને. મેં લાંબો હાથ કર્યો નથી, હું કોઈ દી લાંબો હાથ કરી ન શકું. હું કોણ? વીજળી. એટલે ઈ માંગવાનું કામ મારું નહીં, બીજું હોય તો કયો. હે, તમારું કામ નથી ભજન કરવું. હે, તમારું કામ નથી ભજન કરવું. 2 વાર કીધું છે બોલવાનું. બોલ. હે, ભજન કરવું તમારું કામ નથી. તમે તો ગજબના છો. તમે તો ગજબના છો. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. આ લોકોએ તો કંટાળો લેવડાવી દીધો. આ લોકોએ તો કંટાળો લેવડાવી દીધો. લાવો દીક્ષા મારી પાસે. લાવો દીક્ષા મારી પાસે. જોયું ને તમે બધાએ,
આ નકટીને ને વીજળીને છોડીને હું અહીંયા આવતો રહ્યો તો, પણ તોય મને અહીંયા હક નો લેવા દીધો. એટલે કહું છું કે નો સુધરે ઈ નો જ સુધરે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ માત્ર ને માત્ર મનોરંજન કરાવવા માટે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને, તમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, અવનવા વેશ ધારણ કરીને તમને મનોરંજન કરાવી રહ્યા છે, કારણ કે તમારી મનોરંજન એ જ અમારી જિંદગી.